नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, जो मन वचन कर्म से पवित्र है, जो मन वचन कर्म से पवित्र है, ते चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। श्री परम गुरवे नमः। परम्पराचार्य गुरवे नमो नमः। ओम। સ્વાધ્યાયમાં આજથી 1500 વર્ષ પૂર્વે રચાયેલ આચાર્ય પ્રવર શ્રી પૂજ્યપાદ સ્વામી વિરચિત સમાધિ શતક નામના સત્શાસ્ત્રની આપણે થોડી વિચારણા કરીશું. શબ્દાર્થ એવો થાય છે કે જે લગભગ 100 શ્લોકને જાણવાથી, અંતરથી જાણવાથી, ગુરુ ગમથી જાણવાથી, આત્મકલ્યાણ અર્થે જાણવાથી આ જીવને એટલે કોઈ પણ યોગ્ય જીવને સમાધિની પ્રાપ્તિ થાય છે. સમાધિ એટલે આપણે બધા જે શોધીએ છીએ તે. ભાવાર્થ શબ્દાર્થ તો સમ અધિ, a state of our soul in which tranquility of the mind and bliss of the soul are experienced in an intense quantum. સમ અધિ સમાધિ, સમાધિ શતક. તો એનો આપણે વિચારણા ચાલુ હતી. છેલ્લી વખતે આપણે
11મી ગાથાની વિચારણા કરી હતી. આજે એની આગળની ગાથા એટલે 12મી ગાથા આપણે વિચારીશું, સંક્ષિપ્તમાં વિચારીશું અને મધ્યમ સ્તરમાં વિચારીશું. કારણ કે આવી બધી ગાથાઓ એવી હોય છે કે એને માટે 4-4 કલાક જોઈએ એક ગાથા માટે. આપણી પાસે શક્તિ સમય એટલા બધા નથી. એક એક લીટી ઝીલીશું. ગુજરાતી પદ્યાનુવાદ છે. આ બ્રહ્મથી અજ્ઞાનમય દ્રઢ જામે સંસ્કાર. આ બ્રહ્મથી અજ્ઞાનમય દ્રઢ જામે અન્ય ભવે પણ દેહને આત્મા ગણે ગમાર. અન્ય ભવે દેહને આત્મા ગણે ગમાર. આચાર્ય ભગવાન આગળની ગાથાનું અનુસંધાન કરે છે. જગતના મનુષ્યો, સામાન્ય મનુષ્યો, હું શરીર છું એમ માને છે. આ મારી બા છે, આ મારા બાપુજી છે, આ મારા ધર્મપત્ની છે, આ મારા દીકરા દીકરી છે, એવું બધું માને છે. બરાબર છે. આ વાત સમાજ વ્યવસ્થા માટે બરાબર છે, પણ એ પરમાર્થ નથી. જો એ પરમાર્થ હોય તો એ દેહને જવા ન દે, પણ આ દેહ તો જતો રહેવાનો. એવી રીતે મા બાપ ગયા તરત પગ પકડી રાખે, ન જવા દો, ન જવા દો. એ કઈ આપણા હાથની વાત. આયુષ કર્મ પૂર્ણ થતા કોઈ પણ આત્મા તે દેહમાં રહી શકે નહીં, ઇન્ક્લુડિંગ ભગવાન. સાહેબ આવું બોલો છો? હા, ઇન્ક્લુડિંગ ભગવાન. પણ ભગવાન દેહ તો છોડી દે છે, પણ એમનું શું થાય છે? નિર્વાણ ગમન. અચિંત્ય છે. ભગવાને તો એમનું કાર્ય કરી લીધું પૂર્ણપણે. અને આવા મહાજ્ઞાની પુરુષોને આચાર્યોએ પણ 15 કરી લીધું છે. હવે એક જરીક વાર છે ને તે પણ ભગવાનની લાઈનમાં બધા બેસી જવાના. એ આગલી ગાથા હતી કે અજ્ઞાનને લીધે, ભ્રાંતિને લીધે મનુષ્યો આ જગતના પદાર્થો સજીવ કે નિર્જીવ એ મારા છે એવું મમત્વ, એવી ભ્રાંતિ, એવું અજ્ઞાન એની અંદર રાચે છે. પણ એ કંઈ આપણું ધાર્યું થઈ શકે? આપણે બાપુજી બા ગયા ત્યારે આપણે એમના પગ પકડી રાખ્યા, બીજા ભાઈએ હાથ પકડી રાખ્યા, તો બાપુજી જતા રહ્યા. વિશ્વની વ્યવસ્થા છે, માટે એને સ્વીકારવી, આગળથી તૈયારી રાખવી. બધી વસ્તુની તૈયારી કરી છે, પણ મૃત્યુની તૈયારી કરીએ? મહાપુરુષો કરે છે. સાપ જેમ કાંચળી ઉતારી નાખે, મનુષ્ય જેમ વસ્ત્ર બદલી નાખે, તેમ મહાજ્ઞાની પુરુષો આ આયુષ્ય પૂરું થતા આ શરીરને છોડી અને યથાપદવી બીજું શરીર ધારણ કરે છે. જો પરમાત્મા ન થઈ ગયા હોય તો. અને પરમાત્મા થઈ ગયા હોય તો પછી એમને દેહ ધારણની દિન ક્રિયા કરવી પડતી. સંદે અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? આગળની ગાથામાં જે કહ્યું હતું, જેવી રીતે એ સ્ત્રી પુત્ર આદિ
મારા છે એમ માનતો હતો, એ સંસ્કાર દ્રઢ થાય છે, એ સંસ્કાર પાકા થાય છે. આ બ્રહ્મથી અજ્ઞાનમય દ્રઢ જામે સંસ્કાર. આપણે ભક્તિમાં કે ધ્યાનમાં બેઠા હોઈએ તો બીજા વિચાર કેમ આવે છે? આપણે ભક્તિમાં કે ધ્યાનમાં બેઠા હોઈએ તો બીજા વિચાર કેમ આવે છે? કારણ કે એની પ્રેક્ટિસ બહુ દ્રઢપણે કરેલી છે. એ પ્રેક્ટિસ ઓછી કરવાની આવે. વિચાર વિના તો હું રહી ન શકું, મારો વિચાર તો આવે તો કર વિચાર. પણ શું વિચાર કરજે? કૃપાળદેવે કીધું, પણ એ તો બહુ આગળની સ્થિતિમાં કહે છે, કર વિચાર તો પામ. તો એ સબ શું વિચાર કરવા છે? બોલીએ, વિચાર કરવા એટલે ફોલો યોર thought process closely. Follow your thought process closely and monitor it as you want, as far as you can. સર શું વિચાર અમારે કરવા? અત્યારે તો આપણે બોલીએ છીએ, પણ એ બોલવાની સાથે વિચાર પણ કરવા. હું પ્રભુનો સેવક છું, હું પ્રભુનો સેવક છું, હું ગુરુજીનો સેવક છું, હું ગુરુજીનો સેવક છું, હું ગુરુજીનો સેવક છું, હું શાસ્ત્રોનો પૂજક છું, હું શાસ્ત્રોનો પૂજક છું, ચિદાનંદ સ્વરૂપી છું, ચિદાનંદ સ્વરૂપી છું, ચિદાનંદ સ્વરૂપી છું. પહેલી ત્રણ ભાવના કરીએ તો ચિદાનંદ સ્વરૂપની ભાવના થઈ શકે. પહેલા તો સામાન્ય લેવલે થાય. જેમ 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 માતાઓને લગ્ન થાય અને સાસરે જાય તો ગમે નહીં. હું ભાઈને ફોન કરું, બાપુજીને ફોન કરું, પછી આવું વારંવાર કરે તો સસરા કે સાસુ કહેવા કે ભાઈ બેસને હમણાં પછી કરજે ને સાંજના મજા ટાઈમ મળે ત્યારે. અત્યારે આપણે પણ આખો દિવસ જે વિચારો નથી કરવાના એ વિચારો કર્યા કરીએ છીએ, અને જે વિચાર કરવાના છે તે વિચારની ખબર જ નથી તો એ વિચાર કરે ક્યાંથી? દુનિયાના મોટા ભાગના માણસોને ખબર નથી, કોઈક મુમુક્ષુઓને ખબર હોય, દુનિયાના લોકોને કઈ ખબર હોતી. આ પ્રકારની ખોટી ટેવ દ્રઢ થઈ ગઈ હોવાથી એની કોરોલરી હવે આવે છે. આ ભ્રમથી અજ્ઞાનમય દ્રઢ જામે સંસ્કાર. શબ્દ આવે ખોટી માન્યતા, ભ્રમ, ખોટી માન્યતા. ગાડીમાં આપણે જતા હોઈએ બરોડા અને જરા નડિયાદ વટાવી દો, પછી જરા ફાસ્ટ જાઓ અને બપોરના 2-3 વાગ્યા હોય તો બાબો શું કહે છે? રોડ ઉપર પાણી છે, બંધ મોટર બંધ કરતો. શું દેખાય છે? ઝાંઝવાના જળનું રિફ્લેક્શન થાય છે. તો બંધ કરો છો મોટર? સાહેબ એ તો છોકરું, એને કઈ સમજણ પડે? આ તો ઝાંઝવાના જળ છે, આ કે આપણી મોટર ડૂબી નહીં જાય. એ શું કહે છે? હા આપણી મોટર ડૂબી જશે, બંધ કરી દો, બંધ કરી દો. આપણે પણ બધા આવું જ કરીએ છીએ. અમારા બાપુજી, અમારા બા, અમારા દીકરો, અમારા ધર્મપત્ની વગેરે વગેરે બરાબર છે. વ્યવહાર સંબંધે આ જીવનમાં તેઓ છે, પરંતુ ત્યાં ઓટોમેટિક કોશન રહે એટલા માટે આપણા ઋષિમુનિઓ અને વિચારકો એને સંતોએ શું કીધું? ધર્મપત્ની એમ કેવું.
આ અમારા ધર્મપત્ની છે, આ અમારા પતિદેવ છે, આ અમારા પતિદેવ છે, આ અમારા પૂજ્ય માતુશ્રી અને પૂજ્ય પિતાશ્રી. આમ તો બોલીએ છીએ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. મિકેનિકલ નથી બોલવાનું. વી હેવ ટુ પુટ ધીસ ઇન અવર ડે ટુ ડે પ્રેક્ટિસ. રોજબરોજના જીવનમાં આપણે આ વાતને પાકી કરવાની છે. અહીંયા ઊંધી માન્યતા છે. આ ભ્રમથી અજ્ઞાનમય દ્રઢ જામે સંસ્કાર. આવો આ ખોટો ભ્રમ કે આ સગાવાલા તે ખરેખર મારા છે, તો એમ નથી. એ સામાજિક વ્યવહાર, કૌટુંબિક વ્યવસ્થા માટે એ પ્રમાણેની વ્યવસ્થા છે, તો એ અપેક્ષા એ બરાબર છે. પરંતુ ખરેખર આપણા મા બાપ થઈ શકે નહીં, અને ખરેખર આપણા પતિ પત્ની કે દીકરા દીકરી થઈ શકે નહીં. અને છતાં જ્યાં સુધી ગૃહસ્થાવસ્થા હોય ત્યાં સુધી તેઓની સાથે સુયોગ્ય વ્યવહાર રાખવો જોઈએ. આપણી જે કંઈ સોશિયો ફેમિલી ડ્યુટી છે એ સામાન્યપણે બજાવવી જોઈએ. આપણા જેવા સામાન્ય હો. પાર્શ્વનાથ ભગવાન તો 20-21 વર્ષના થયા એટલે બાપુજીબાઈ કીધું, બેટા હવે તું મોટો થયો છું અને તારા લગ્ન થઈ જાય તો રાજ્યનો કારભાર તને સોંપી દઈએ, અને પછી તું અમે વિશેષ ધર્મ કરવા માટે રિટાયરમેન્ટ આશ્રમ વાનપ્રસ્થ વ્યવસ્થામાં જઈએ. આ તો ભગવાન જો કે એમને ખબર તો હતી. હો, સ્વપ્ન આવ્યું હતું ને? નહીં, સ્વપ્ન આવ્યું હતું. 3 લોકના નાથ આપણે ઘેર પધારવાના છે. 3 લોકના નાથ આપણે ઘેર પધારવાના છે. કોને ઘેર પધારે? જ્ઞાની ધર્માત્મા અવધિ જ્ઞાન એમના પપ્પાને હતું. મમ્મીને જયારે પેલા સ્વપ્ન આવ્યા ને એટલે એમણે પૂછ્યું રાજાને, મને આવું સ્વપ્ન? હો, આનંદો આનંદો આનંદો, આપણે ઘેર 3 લોકના નાથ આવશે. આપણે ઘેર 3 લોકના નાથ આવવાના છે. અહીંયા આપણે આપણી પોતપોતાને જે સ્થિતિ હોય એને અનુરૂપ મા બાપનું કામ કરીએ, દીકરા દીકરીનું કરીએ, પતિ પત્નીનું કરીએ, અથવા બીજા ગરીબોનું પણ કરીએ. કોઈ ભિખારી હોય, કોઈ કંઈ પણ એવી મુશ્કેલીમાં આવ્યો હોય તો આપણે એને મદદ કરવી એ આપણી પરંપરા છે. પણ અહીંયા તો અજ્ઞાનની પરંપરા એ ચાલુ રાખે છે. સારી પરંપરા રાખે તો બહુ સારું. દાન, શીલ, તપ, ભાવ, પરોપકાર, સૌને ઉપયોગી થવું, સૌને મદદ કરવી, સૌની સાથે धीरे से बोलो, प्रेम से बोलो, आदर देकर बोलो, जरूरत होने पर बोलो. सकल लोकમાં સહુને વંદે, નિંદાન કરે કેની રે. વાચકાજ મન નિશ્ચળ રાખે, વાચકાજ મન નિશ્ચળ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે. વૈષ્ણવજન તો તેને કહીએ. ભગવાને શું કીધું? હે પિતાશ્રી, હે માતુશ્રી, આપ જાણો છો મારે કંઈ પણ આ સંસારમાં પડવાની ઈચ્છા માટે હવે યોગ્ય સમયે આપ મને શુભાશીષ આપજો. અને પછી ભગવાન
जिन धरि बालकपणे दीक्षा कमठमान विधार के श्री पार्श्वनाथ जिनेन्द्र के पदमय नमो श्रीधार એમનું વર્ણન શબ્દમાં ન થાય. જો આપણે આપણા સ્વામીને જાણીએ તો આપણે એમના જેવા થઈ જઈએ. જો આપણે આપણા સ્વામીને અંતરથી જાણીએ તો આપણે એમના જેવા થઈ જઈએ. કયું શાસ્ત્ર? એટલે કયું શાસ્ત્ર? કેટલામી ગાથા? આપણે પરમાત્માને અંતરના ભાવથી બરાબર જાણીએ તો આપણે પણ એ રસ્તે ચાલવા માંડીએ. તો સામાજિક ફરજ બજાવતી વખતે, કૌટુંબિક ફરજ બજાવતી વખતે એને પરમાર્થ ન માનવો, એને પરમાર્થ ન માનવો. ધાવ માતા છે એ બાળકને એટલો બધો પ્રેમ કરે છે કે ધારો કે એની માં કરતી હતી એના કરતા પણ વધારે પ્રેમ કરે છે ધાવ માતા. પણ અંદરમાં એને ખ્યાલ છે કે આ તો મારું દત્તક દીધેલું બાળક છે, હું તો એની ધાવ માતા છું. એમ આપણે પણ આપણા કુટુંબ સાથેનો સમીચીન વ્યવહાર કરવો જોઈએ. અત્યારની ડિટેલનો સમય નથી, પરંતુ અંતરથી જે પરમાર્થ છે તે માનવો જોઈએ. અંતરથી જે પરમાર્થ છે તે માનવો જોઈએ. ના મારા તન રૂપ કાંતિ યુવતી ના પુત્ર કે પ્રાર્થના વગેરે અન્યત્વ ભાવના. અહીંયા તો અજ્ઞાનીની વાત ચાલે છે. ઉપરયુક્ત દેહાત્મ બુદ્ધિના ભ્રમિત સંસ્કારોથી એનું અજ્ઞાન દ્રઢ થતું જાય છે, દ્રઢ થતું જાય છે. અન્ય ભવે પણ દેહને આત્મા ગણે ગમા. જ્યાં બીજે જશે ત્યાં પણ અહીંયા જે માન્યતા અને વર્તન રાખતો હતો એ જ માન્યતા અને વર્તન બીજા ભાવમાં પણ રાખે છે. મોટી ભૂલ, મોટી ભૂલ. 3 થી 7-8 વર્ષની ઉંમરના બાળકો સાથે તમે ચોપાટી જાઓ અને ત્યાં આગળ જરા ભીની માટી હોય ત્યાં આગળ જાઓ તો તમે બધા તૈયારી કરતા હો કે ભાઈ આ લોકોને હમણાં ખાવાનો ટાઈમ થશે એટલે આપણે જરા જે લઈ ગયા હોય તે ભેળ ભેળ બનાવતા હોય કે જે બનાવતા હોય, આપણે પેલી લારીની નહીં ખાવાની. આપણે લારીની તો આમ કરીને પછી આમ બનાવે. યાદ રાખવાનું, તમે જેને માટે 300 રૂપિયા ડીશના કરો છો એ કેમ બહુ મીઠી લાગે છે કે આવું બધું અંદરમાં આમ ભેળવ્યું હોય. ધ્યાન રાખવાનું. તો એ બધું તમે જાણો છો કે આ તો છોકરાઓ એ લોકો ઘરમાં પેલું બનાવ્યું હોય, પછી લાડવા બનાવ્યા હોય, એવું બધું બનાવ્યું હોય પેલું મીઠ, એને પછી જે મમ્મી બૂમ પાડે ચલો ભાઈ જમવા, ચલો ભાઈ જમવા, એકદમ લાત મારીને દોડે. એ પ્રમાણે આપણું જીવન પણ એ પ્રમાણે છે. ભગવાન પાર્શ્વનાથ ભગવાન એવી રીતે જ પણ સુપર જેન્ટલમેન છે. હી ઇઝ સુપર જેન્ટલમેન એન્ડ એનલાઇટન્ડ સોલ. એટલે પછી માતોશ્રી મને તારીખ આપો કે જ્યારે હું મારા કામ માટે, મારા આત્માના પૂર્ણ કલ્યાણ માટે જવા ઈચ્છું. અને મા બાપ પણ એવા હોય છે કે
પથરો મૂકીને કે બેટા તારી ભાવના હોય તો જા. એવું 40-50 વર્ષ પહેલા પિક્ચર આવ્યું. रुक न सको तो जाओ तुम जाओ, रुक न सको तो जाओ तुम जाओ, प्यारा रतन बिछुड़ता हो जब पंच, किसका हृदय न भर आता तब पंची, किंतु हमारे आंसुओं से कमजोरी न दिखाओ तुम जाओ, किंतु हमारे आंसुओं से कमजोरी न दिखाओ तुम जाओ. એવાને ક્યારે ભગવાન આવે. વિશેષ કહું તો તમે મને અહીંથી ઉપાડીને બહાર મૂક્યા સાહેબ, બધા સ્ક્રૂ ઢીલા થઈ ગયા. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. તો કે છે અન્ય ભવે પણ દેહને, અહીંથી આપણે જઈશું ફરજિયાત છે. કોઈ 5 વર્ષમાં, 10 વર્ષમાં, 15 વર્ષમાં, 25 વર્ષમાં, 50 વર્ષમાં કે 100 વર્ષમાં. સુંદર રીતે અહીંથી ડિપાર્ચર થાય એ માટે અત્યારથી તૈયારી કરવી. અહીંથી નડિયાદ જવું હોય તો બહેનો પતિને આ એક અમારે ભાઈ મારે હમણાં અહીં કંઈ નથી, હમણાં આવું છું કે તમ તારે આટલો આ ડબ્બો છે ને લઈ આવો બસ. ક્યારે ગાડીને પંક્ચર પડે, આપણે બહારનું લઈએ નહીં તો આપણે આ તમ તારા આટલો ચેવડો જ મૂક્યો છે અને ચટણી મૂકી છે બસ, જે તમારે લેવો તે લેજો. અને અનંતની યાત્રાએ જવાનું છું તો તેની શું તૈયારી કરી? અનંતની યાત્રા માટે શું તૈયારી કરી? માટે પ્રયત્ન કરવો. આપણે મહાપુરુષ એવા નથી અલૌકિક, મુનિ મહારાજ વગેરે, પણ આપણી શક્તિ પ્રમાણે તો આપણે સુગતિ મરણ કે યથાપદવી સમાધિ મરણ કરી શકીએ, જેવી આપણી શક્તિ ભક્તિ. તો હવે જ્યારે અન્ય ભવે પણ દેહને આત્મા ગણે ગમાર, જો આપણે અજ્ઞાનના સંસ્કાર ઘૂસી નહીં નાખીએ અને જ્ઞાનના સંસ્કાર પાકા નહીં કરીએ તો ત્યાં દેવલોકમાં જાઓ તો ગોન વિથ ધ વિન્ડ. હા, ક્યાં આગળ માફ કરજો, દેવ લોકો મોટા ભાગે ક્યાં જાય? જે અજ્ઞાની છે દેવો તે આખો દિવસ ફુવારામાં નાય, વિમાનમાં ઉડે, ડાન્સ કરે અને જોવે અને કુતૂહલ કરે. પોતાનું શરીર હોય ને 100 શરીર કરે, એને એવી વૈકૃતિક લબ્ધિ હોય છે. એક શરીરમાંથી 100 શરીર કરે અને પછી રાજી થાય. હા હા, કારણ કે શરીરમાં એને પોતાપણું છે. એક શરીરના 100 શરીર કરે, પોતાના શરીરને એકદમ મોટું પર્વત જેવું કરી નાખે. આવા બધા ભાવ કરવા નથી આપણે. આપણે તો શાંતિ અને આનંદ પ્રાપ્ત કરવા છે. એ માટે ભગવાન સદગુરુદેવ તેમની દિવ્ય આજ્ઞા એને આપણે અંતરમાં દ્રઢ કરીશું અને જેમ સમાધિ મરણની કે સુગતિ મરણની પ્રાપ્તિ થાય એ પ્રમાણે કરીશું. એ સાથે અત્યારે સમય આપણને રોકે છે. અંતમંગળ સાથે બોલીએ. દેહ છતાં જેની દશ વર્તે દેહાતે, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. સાધે કરો પરમ કૃપાળો
લોકના સબ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.